નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 6 વિષય છે ગણિત, બરાબર છે। એની પ્રશ્ન બેંક 23/12/2023માં જે તમારું પેપર લેવાનાર છે, બરાબર, એના પ્રશ્ન આ જ પ્રશ્ન બેંકમાંથી નીકળશે। ઓકે, તમારે પ્રકરણ 7 છે એ પૂછાવાનું છે। જોઈએ આપણે પ્રશ્ન નંબર 1। સંખ્યા રેખા દોરી નીચે આપેલ બિંદુઓ દર્શાવો, બરાબર। આપણે આખા પેપરનું લેખિતમાં સોલ્યુશન કરવાના છીએ। ઓકે, તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, વિડીયોને લાઇક કરી દેજો। તમારા મિત્રને પણ સોલ્યુશનની જરૂર છે ને, તો વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને હા, રેડ હાર્ટ સાથે તમારી શાળાનું નામ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। જોઈએ આપણે સંખ્યા રેખા, બરાબર। કોઈ પણ એક સંખ્યા રેખા તમને પૂછાશે। જોઈએ આપણે પહેલી, તો ધારો કે તમને આ એક પૂછાય તો તમારે શું કરવાનું? પહેલી સંખ્યા રેખા આપણે બનાવીએ 1/2ની। ઓકે, તો પહેલાં સ્કેલ લઈ અને સરસ મજાની તમારે માપ લઈ લેવાનું, બરાબર છે। આવી રીતે સરખા અંતરે તમે નિશાની કરી દેજો। ઓકે, તો જોઈએ આપણે 0 થી 1 એના વચ્ચેનું માપ આપણે લઈએ તો શું થશે? તો કે આપણે એક સંખ્યા રેખા બનાવી, ધારો કે અહીં 0 છે અને અહીં 1 છે, તો 1/2 ક્યાં આવશે? તો કે બંનેની એક્ઝેક્ટ વચ્ચે, તો અહીં લખી દેવાનું 1/2। ત્યાર પછી બીજું શું કહ્યું છે? 1/5, તો એ ક્યાં આવશે? તો ચાલો આપણે એની એ જ સંખ્યા રેખા 0 થી 1ની વચ્ચે આપણે 1/5 ક્યાં લખી શકીએ? તો કે પહેલાં લખો 1/5, બીજું આવશે 2/5, 3/5, આવી રીતે આવે ને, તો આ શું થઈ ગયું? તો કે 1/5 અહીં દર્શાવી શકાય। ત્યાર પછી ત્રીજું છે 5/2, બરાબર। તો એમાં કેવી રીતે કરશું? તો પહેલાં સંખ્યા રેખા દોરો, બરાબર। તો ત્યાંથી આપણે લખીએ 1, 2, 3, 4 અને 5, બરાબર છે। તો 5/2 ક્યાં આવશે? તો કે 2 અને 3ની વચ્ચે, બરાબર। ચાલો, ત્યાર પછી 7/2 છે એ આપણે દર્શાવવાના છે, તો ફરીથી એવી જ રીતે સંખ્યા રેખા બનાવો, બરાબર। 1, 2, 3, 4, 5, 6 અને 7। હવે 7/2 ક્યાં આવશે? તો કે 3 અને 4ની વચ્ચે 7/2 આવે, તો ત્યાં આપણે લખી દઈશું। અને છેલ્લું છે 5/6, તો એ ક્યાં આવશે? તો કે 0 થી 5 સુધી આપણે બનાવી દઈએ, 1, 2, 3 અને 4, બરાબર। 5/6 ક્યાં આવશે? તો કે 0 થી 1ની વચ્ચે 5/6 આવે, એવી રીતે સંખ્યા રેખાઓ બનાવવાની। ઓકે, ચાલો આગળ આપણને કહ્યું છે બીજામાં 11/3। ઓકે, તો મેં જેમ કીધું એમ તમારે 1, 2, 3, 4 વાળી સંખ્યા રેખા બનાવી લેવાની। 11/3 ક્યાં આવશે? તો કે 3 અને 4ની વચ્ચે, 11/3। એવી રીતે હું તમને કહેતી જાઉં છું, તમારે એ રીતે બનાવવાનું। 12/3 ક્યાં આવશે? તો કે 4ની પહેલાં। ઓકે, 13/3, તો કે 4 અને 5ની વચ્ચે, બરાબર। 3 છે એટલે આ બાજુ લખવાનું, તમારે થોડું 4 બાજુ રાખવાનું, ડન। ચાલો, ત્યાર પછી છે 14/3, તો એ 14/3 ક્યાં આવશે? 4 અને 5ની વચ્ચે, એટલે આ બાજુ 14/3। થોડીક મોટી બનાવજો, બરાબર, એટલે તમને વચ્ચે લખવાની જગ્યા મળે। એવી જ રીતે 15/3, તો એ 4 અને 5ની જે સંખ્યા રેખા બનાવેલી હોય એમાં આ રીતે 5ની બાજુમાં લખવાનું। એવી રીતે ત્રીજું, બરાબર। 5/2, 7/2, 9/2, 11/2 અને 13/2। ઓકે, તો ચાલો આપણે એ લખીએ, તો 4 અને 5ની વચ્ચે આવશે 9/2। ઓકે, ત્યાર પછી 11/2 ક્યાં આવશે? તો કે 5 અને 6ની વચ્ચે। 13/2 છે એ ક્યાં આવશે? તો કે 6 અને 7ની વચ્ચે। ઓકે, ચાલો ત્યાર પછી 1/8, બરાબર, બધાના છેદમાં શું છે? 8 છે, તો એ આપણે દર્શાવીએ તો આવી રીતે સંખ્યા રેખા બને, 0 થી 1 સુધીની બનાવો, એટલે અહીં 1/8, 2/8, 3/8, 4/8 અને 5/8 લાઈનમાં ગોઠવી દેવાનું અને લખી દેવાનું। ત્યાર પછી પાંચમું જોઈએ આપણે, તો બધાના છેદમાં 5 છે। ઓકે, તો 0,
1 બરાબર, ત્યાર પછી 2 અને 3 આવી રીતે સંખ્યા રેખા બનાવીએ. ઓકે, તો 7/5 અહીં આવશે, ત્યાર પછી 8/5 અને 9/5. ઓકે, ત્યાર પછી 2 પછી કઈ લખશો તો કે 11/5 અને અહીં આવશે 12/5. ડન. ચાલો, એવી રીતે આગળ વધીશું આપણે. તો કે શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંક વિશે આપણે જણાવીએ, વર્ગીકરણ કરીએ. તો શુદ્ધમાં શું આવશે તો કે 2/5 અને 1/12. બરાબર. હવે કલર આપણે ચેન્જ કરી નાખીશું. હવે આપણે લખીએ અશુદ્ધ. તો અશુદ્ધમાં આવશે 5/3 અને 7/2. અને ત્યાર પછી મિશ્રમાં આવશે આ બંને સંખ્યા. બરાબર. એવી જ રીતે બીજામાં જોઈએ. તો બીજામાં પહેલાં તો આપણે મિશ્ર સંખ્યા જોઈ લઈએ. તો મિશ્ર સંખ્યા કઈ કઈ છે તો કે આ બધી મિશ્ર સંખ્યા છે. ત્યાર પછી આપણે શુદ્ધ સંખ્યા લખીએ. તો શુદ્ધ સંખ્યા આવશે 3/4, 18/23, 3/8, 2/11. ત્યાર પછી 4/11, 3/11, 7/12 અને 7/21. ઓકે, ચાલો. ત્યાર પછી જેટલી બાકીની વધી છે બધી સંખ્યા કઈ હશે? અશુદ્ધ સંખ્યા હશે. ઓકે, ચાલો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 બ. એમાં શું કહ્યું છે તો કે નીચે આપેલ મિશ્ર અપૂર્ણાંક સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના છે. તો કઈ રીતે ફેરવાશે પહેલાં તો હું તમને જણાવી દઉં. તો 2 3/4 આવી રીતે સવાલ આપેલો છે પહેલો. બરાબર. આપણે શું કરીશું? 2 + 3/4 આવી રીતે લખી શકાય. બરાબર. હવે શું કરીશું આપણે તો કે છેદ સરખા કરીએ. તો 2/4 જોઈએ તો આપણે કેવી રીતે કરવાનું? 2ની સાથે 4નો ગુણાકાર. તો 2 × 4 છેદમાં 4 આવી જાય ને, અને વત્તા આ જે પદ છે એનું એ જ લખી દેવાનું 3/4. તો 4 દુ કેટલા? 8/4 વત્તા 3/4. તો 8 + 3 કેટલા થાય તો કે 11/4. તો આપણે આ જવાબ મળી ગયો. એવી જ રીતે આ બધા દાખલા કરવાના. જવાબ હું તમને કહી દઉં. તો 16/3, ત્રીજામાં છે 56/7, ચોથાની અંદર જવાબ આવશે 32/5, પાંચમામાં 23/2, 27/5, 20/4, 22/21, દસમાની અંદર આવશે 19/3. ઓકે, ચાલો. આ 9માનો જવાબ છે, 8માનો જવાબ છે, આ છે 7માનો જવાબ, 6ઠાનો જવાબ આપણે લખીએ તો 23/2. અહીંયા આવશે 25/2. બરાબર. આ જવાબ તમારા આવશે. તો વિડીયોમાં લેખિતમાં સોલ્યુશન કરવાની ખૂબ મજા આવે છે ને, તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો. આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી રાખજો. રેડ હાર્ટ સાથે તમારી શાળાનું નામ અમને કમેન્ટ બોક્સમાં જણાવો. અને હા, આ PDF ડાઉનલોડ કરવી છે ને તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. જોઈએ પહેલું. તો આપણને અહીં જોડકા આપેલા છે પ્રશ્ન 3માં. બરાબર. ચાલો જોડકા જોડીએ. તો પહેલામાં આવશે B, બીજામાં C, ત્રીજામાં A. ત્યાર પછી બીજું જોડકું આપણે જોડીએ. તો C, B અને A. ત્યાર પછી ત્રીજું જોડકું જોઈએ. તો C, A અને B. ત્યાર પછી ચોથામાં આવશે B, C, A અને પાંચમાની અંદર આવશે C, A, B. બરાબર. ચાલો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 બ. ઓકે, તો એમાં શું કીધું છે? નીચે આપેલ દરેકના સમ અપૂર્ણાંક બને તેમ યોગ્ય સંખ્યા લખો. બરાબર. તો પહેલામાં આવશે 6/14, બીજામાં 4, 24, 8, 4. ઓકે, છઠ્ઠામાં 10, 3, 5,
24 અને ત્યાર પછી 10માં આવશે 65. બરાબર. ચાલો ત્યાર પછી આગળ વધીએ તો નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત લખવાના છે. બરાબર છે કે લઘુત્તમ છે, બરાબર છે કે પછી ગ્રેટર ધેન છે. ચાલો આપણે લખીએ. તો પહેલામાં આવશે ગ્રેટર ધેન, બીજામાં આવશે બરાબર, ત્રીજામાં આવશે લેસ ધેન, ચોથામાં આવશે ગ્રેટર ધેન, પાંચમામાં ઇઝ ઇક્વલ ટુ, છઠ્ઠામાં ચાલો હું નિશાની કરી દઉં છું એ પ્રમાણે તમારે લખવાનું છે. બરાબર. આઠમામાં બરાબર આવશે, નવમાની અંદર છે એ લેસ ધેન, દસમામાં ગ્રેટર ધેન, 11માની અંદર બરાબર, 12મામાં પછી 13મું, 14માની અંદર 15મું આપણે જોઈએ, 16મું લેસ ધેન, 17મામાં બરાબર, 18મું ગ્રેટર ધેન, 19મામાં લેસ ધેન, 20મું બરાબર. ઓકે, આવી રીતે જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન 5 સરવાળાના દાખલા કરવાના છે. ચાલો કરીએ. 3/2 વત્તા 5/7. તો આપણે પહેલાં શું કરવું પડશે? છેદ સરખા કરવા પડશે. તો 3નો ગુણાકાર 7ની સાથે કરીએ તો કેટલા આવે? 7 તેરી 21. બરાબર. 21 વત્તા 5 દુ કેટલા થશે? 10 અને છેદમાં 7 ગુણ્યા 2 આપણે કરવાના રહેશે. ઓકે, તો ચાલો એનો જવાબ શું આવે ફટાફટ બોલો. તો 21 વત્તા 10 ભાગ્યા 14. તો સરવાળો કરો તો 31/14 જવાબ આવે. બરાબર. ચાલો એવી જ રીતે બીજું જોઈએ. તો 4 પંચા 20, 9 એકા 9, બંનેનો સરવાળો 9 પંચા છેદમાં શું લખશો? 45. તો 29/45 જવાબ આવશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ. એવી જ રીતે આગળના દાખલા કરવાના છે. બાદબાકી હું તમને શીખવાડી દઉં. તો એમાં પણ છેદ સરખા કરવાના. 7 એકા 7, 3 એકા 3, 7માંથી 3 માઇનસ કરવાના અને છેદમાં બંનેનો ગુણાકાર. તો શું આવશે? 7 તેરી 21. માઇનસ કરો એટલે જવાબમાં શું આવે? 4/21. એવી જ રીતે આપણે 5મો દાખલો કરીએ. તો 6 એકા 6 થાય. માઇનસ શું કરવાનું? પહેલાં 11 એકા 11 માઇનસ 6 બરાબર, છેદમાં આવશે 11/6 66. ઓકે, તો હવે એમાંથી શું કરશો? 11માંથી 6 માઇનસ કરીએ તો 5/66 જવાબ મળી જાય. સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત.